शांति शांति। ओम सदाशिव समारंभां शंकराचार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपराम्। मंगलाचरण। सर्ववेदांत सिद्धांत गोचरं तमगोचरं गोविंदं परमानंदं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। 374 શ્લોક વિવેક ચૂડામણી। वैराग्यबोधौ पुरुषस्य पक्षिवत् पक्षौ विजानीहि विचक्षणत्वम् विमुक्तिसौधाग्रलतादिरोहणम् ताभ्यां विना नान्यतरेण सिद्ध्यते। મોક્ષ માટે હવે વૈરાગ્ય અને જ્ઞાન આ બંનેની જરૂર છે। બ્રહ્માત્મના સંસ્થિતૌ વૈરાગ્યવત બોધમ કારણમ આહ। એટલે બંને એકબીજા સાથે પરસ્પર આધારિત છે। વૈરાગ્ય અને મોક્ષ આ બંને જરૂરી છે મોક્ષ માટે। વૈરાગ્ય અને જ્ઞાન આ બંને મોક્ષ માટે અત્યંત આવશ્યક છે। એટલે શંકરાચાર્યજી હવે એ વિષયમાં આપણને થોડી સ્પષ્ટતા કરી આપે છે। વૈરાગ્ય બોધૌ પુરુષસ્ય પક્ષિવત પક્ષૌ વિજાનીહિ વિચક્ષણત્વમ વિમુક્તિ સૌદાગ્ર લતાધિરોહણમ તાભ્યામ વિના ન અન્યતરેણ સિદ્ધ્યતિ। એટલે કેવી રીતે સમજપૂર્વકની આપણા જીવનમાં ઉપાસના હોય। આપણે જે કંઈ આધ્યાત્મિક ઉન્નતિ માટે જે કંઈ કરી રહ્યા હોય આપણા સામર્થ્ય પ્રમાણે ભલે આપણે શાંતિથી આગળ વધતા હોઈએ પણ એમાં સ્પષ્ટતા હોવી અત્યંત આવશ્યક છે। અને કોઈ પ્રકારની એમાં જબરજસ્તી નથી, કોઈ દબાણ નથી, કશાથી આપણે વંચિત નથી રહી જવાનું, એવી કોઈ અપેક્ષા નથી આપણી પાસેથી। એટલે ઘડતરનું કામ છે અને જીવનનો સદુપયોગ કરવાનો છે। તો પછી કંટાળો નહીં આવે, ક્યારે મારામાં વૈરાગ્ય અને ક્યારે મને જ્ઞાન થશે ને ખબર હોવી જોઈએ કે આ રસ્તો છે, આ પદ્ધતિ છે અને આ પ્રકારે મારે સાચી સમજ કેળવવાની છે અને સાથે સાથે એ સમજને અનુરૂપ મારા અંદર વૈરાગ્ય જન્મવો જોઈએ। જેમ કે આપણે છીપોલીને ચાંદી માની લીધી હોય તો કેટલાય દ્રષ્ટાંતમાં તો એવું કે ભાઈ સમુદ્ર કિનારે તમે છીપોલી જોઈ અને તમને ખબર નથી કે છીપોલી છે, આપણને એમ કે ચાંદી છે એટલે આપણે બહુ સાવધાનીથી એને લઈ લીધી। અને દ્રષ્ટાંતમાં તો આપણે એવું કહેતા હોય કે રસ્તામાં એને જોયું ને ઘરે જઈને જોયું તરત ખબર પડી કે આ તો છીપોલી છે એટલે આપણે ફેંકી દઈએ। માની લો કે તમે તિજોરી મૂકી દીધી હોય ઘરે જઈને અને કેટલાય મહિનાઓ સુધી તમે એને ખોલ્યું જ ના હોય અને મનમાં એમ હોય કે મને તો ચાંદી મળી અને હું તો પછી એમાંથી પછી બધા ઘોડા ઘડીએ કે એમાંથી હું એને વેચીશ ને આટલા પૈસા આવશે ને એમાંથી કોઈ અલંકાર બનાવડાવીશ કે ગમે તે એનો કોઈ ઉપયોગ કરીશ। એટલે તમે જે બધું આમ રાચતા હો એવા પ્રકારના ખ્યાલમાં અને મહિનાઓ પછી જ્યારે તિજોરી ખોલો તો અંદર છીપોલી નીકળે તો તમને કેવો આઘાત લાગે, નિરાશા જન્મે, દુઃખ જન્મે, સમજાય નહીં કે આવું કેમ થયું, કોઈ જાદુ ટોના કર્યું કે શું થયું। પણ પછી બહુ બધું દિમાગ કસવાથી પછી કદાચ સમજાય કે કોઈ કહે કે ભાઈ એ તો તમે લાવ્યા ત્યારે છીપોલી જ હશે, તો ના મને તો ખબર જ છે ને ચાંદી જ હતી, છીપોલી નહોતી। પછી બહુ બધું તમને એના માટે તમારે બુદ્ધિપૂર્વક બધો અભ્યાસ કરવો પડે, અનુભવ દ્વારા શીખવું પડે કે આવો અનુભવ પણ શક્ય છે, જીવનમાં આવું છે, અને બુદ્ધિ સ્વીકારે ધીરે ધીરે
એટલે પછી એ વાર લાગે સ્વીકારતા, આઘાત લાગ્યો, એમાં આપણી મહત્વ બુદ્ધિ હતી, આપણો એ આધાર બની ગયું હતું. પણ પછી હવે જ્યારે એનું સ્પષ્ટતા થઈ ગઈ કે એ ચાંદી નથી જ, છિપોલી જ છે, અને મારી જ ભૂલ હતી, છિપોલીનો કોઈ વાંક નથી કે કોઈએ કશું કર્યું નથી, આપણી જ ભૂલ હતી, આવું આપણને સ્પષ્ટ સમજાય, પછી એ છિપોલીને આપણે ક્યાં સુધી તિજોરીમાં રાખવાના છીએ? પછી કેવું એને આપોઆપ એને છોડી દઈએ છીએ, એમાં મહત્વ બુદ્ધિ જતી રહી, પછી એ વસ્તુ માટે રાગે નથી ને દ્વેષે નથી. પછી આમ હવે છિપોલી પર ગુસ્સો કરીએ કે તારે કારણે જ મને ભ્રમ થયો અને એને કારણે જ આટલા વખત સુધી હું અંધારામાં રહી કે અંધારામાં રહ્યો, અને તું જ મારા દુઃખનું કારણ, નિરાશાનું કારણ, આ બધો કકળાટ જતો રહે. અને એ વસ્તુનું જ્યાં સ્થાન છે ત્યાં આપણે પાછું એને જવા દઈએ. ઘરમાં તો ન જ રાખીએ, તિજોરીમાં તો ન જ રાખીએ, ખિસ્સામાં ન જ રાખીએ. એટલે વસ્તુ માટેનો જે નિર્ણય છે એ યથાર્થ થઈ જાય પછી આપણો વ્યવહાર બદલાય જ છે. એનું નામ વૈરાગ્ય. વૈરાગ્ય એટલે હવે એને પકડી રાખવું એ પણ નહીં અને એનો તિરસ્કાર કરવો એ પણ નહીં. એ વસ્તુ જેવી છે એવી છે, મને ઉપયોગી થઈ શકે એવું નથી. ચાંદી હોય તો શું કરો ભાઈ? ચાંદી હોય તો એને એ પ્રકારનું મહત્વ આપીએ, ભલે તિજોરીમાં રાખીએ, પણ પછી વ્યવહારમાં ઉપયોગી થાય. કદાચ આપણી એવી અલંકારો પહેરવાનો શોખ હોય તો એ શોખ પૂરો થાય, કે બીજી કોઈ રીતેનું દ્રવ્ય, ધન વગેરે દ્વારા તમે એનો વ્યવહારમાં કોઈક રીતે ઉપયોગ લાવી શકો, તો ત્યાં સુધીનું મહત્વ. પણ પછી તમે એને તમારા પ્રાણ સમજો, તમે એને સુખનું સાધન સમજો, સગવડનું સાધન કરો, પણ તમારા મનમાં અપાર દુઃખ હોય, નિરાશા હોય, શોક હોય, એ શોકના કારણો જે હોય, વિયોગ હોય કે મૃત્યુ હોય કે બીમારી હોય, તો આધ્યાત્મિક, આદિ ભૌતિક કે આદિ દૈવિક કે કોઈ પણ શોકનું કારણ હોય, તો એ શોકમાંથી, દુઃખમાંથી મુક્ત થવા માટે ચાંદી કામમાં નહીં આવે. એટલે એટલી જો સમજ હોય કે આ ચાંદીની મર્યાદા અહીં સુધીની છે કે મારો આ શોખ પૂરો કરી શકે. કદાચ બીજી કોઈ ભૌતિક મને મુશ્કેલી પડે તો કદાચ એમાંથી હું એનો ઉપાય શોધી શકું, પણ જે મનમાં દુઃખ છે, શોક છે, એનું નિવારણ તો આનાથી ન જ થાય. એટલે હવે કઈ ચાંદીને તમારે ફેંકી દેવાની જરૂર નથી કે ભાઈ મારા સુખનું સાધન નથી, ભલે રહી ત્યાં. એનો જ્યારે ઉપયોગ વ્યવહારમાં જે ક્ષેત્રમાં કરવાનો એટલું જ મહત્વ આપીએ આપણે. આનું નામ વૈરાગ્ય. પછી એના માટે રાત દિવસ ચિંતા કરીએ કે એને કોઈ લઈ ના જાય, અને કોઈ આમ ના થાય, અને કોઈ તેમ ના થાય, તો પછી એ થોડીક અજ્ઞાન છે, આપણો અવિવેક છે. એટલે વધારે પડતું મહત્વ આપ્યું. વધારે પડતું મહત્વ એ જ આપણો પ્રશ્ન છે જગતના વિષયો સાથે. આપણી ઉપાધિનું પણ એવું જ છે. ઉપાધિને પણ આપણે એટલું બધું મહત્વ આપી દીધું છે કે આત્માના સ્તર સુધી પહોંચાડી દીધી છે. એટલે પછી બધા પ્રશ્નો છે. એટલે આ આખી વસ્તુ આપણને સમજાય કે આધ્યાત્મિક ઉન્નતિ એટલે શું, તો કે વસ્તુને જેવી છે એવી જાણવી. પછી સીધું તમે જાણતા જાણતા એવું કહો કે મારું દુઃખ કેમ હજી ના ગયું, હજુ ના ગયું, જશે. જ્યારે જેમ એકવાર તમે એ ચાંદીમાં જે વળગાડ હતો, ચાંદીમાં જે આપણે આકર્ષણ હતું, એ ગયું ને. એ ક્યારે ગયું? બરાબર એને યથાર્થ રીતે જાણી ત્યારે. એમ જ્યાં પણ દુઃખના કારણો છે ત્યાં અનાત્મા જ છે, અનાત્મામાં જ સત્ય બુદ્ધિ છે. અતસ્મિન તદબુદ્ધિ, અનાત્મામાં જ આપણી આત્મબુદ્ધિ છે કે સત્ય બુદ્ધિ છે. વધારે પડતું મહત્વ જગતના વિષયોના સંદર્ભમાં આપણે એને શોભના અધ્યાસ એવું કહે છે. રમણીયત્વનો આરોપ. રમણીયત્વનો આરોપ એટલે શું? તો કે બધા વિષયો સુંદર છે અને મને સુખ આપનારા છે. આ વધારે પડતું મહત્વ. એટલે પછી એના માટે રાગ જન્મે, અને પછી એ મારા રાગને ન સંતોષે અથવા મને સુખ ન મળે, નિરાશા મળે, તો એ જ વિષયો હવે દ્વેષનું કારણ બની જાય. કે જોઈ લીધું, અનુભવી લીધું, ખબર છે મને હવે આમાંથી કે આપણને આ નથી મળ્યું, એટલે તરત દ્વેષ જન્મે, નકામા છે, તિરસ્કૃત છે. એટલે કાં તો ધનને આપણે પકડીએ ને કાં તો પછી હાથનો મેલ છે એમ કરીને એની સાથે એવો વ્યવહાર થતો હોય. બંને ખોટી વસ્તુ છે. દરેક વસ્તુનું જ્યાં જેટલું સ્થાન છે એટલું મહત્વ આપવું જોઈએ. તિરસ્કાર માટે કોઈને સ્થાન નથી જગતમાં, કારણ કે બધાનું ક્યાંક ને ક્યાંક તો સ્થાન છે જ. એટલે જેટલું જેનું મહત્વ હોય એટલું એને મહત્વ મળવું જોઈએ, તો એને ન્યાય થયો કહેવાય. તો જગતમાં જે કણ છે, નાનો નાનો કણ, એનું પણ ક્યાંક તો સ્થાન છે જ. એટલે એ આખું એક દર્શન જુદી વસ્તુ છે કે યથાર્થ જેને જેવું છે એવું જાણીએ. એવી જ રીતે બધા જીવો, સંસારમાં રહેલા બધા જીવો, એનું પોતાનું સ્થાન છે.
આપણે જેને આપણું પોતાનું કહીએ છીએ મારું, એ આપણે એક ઉડાડેલો ખ્યાલ છે, બાકી એ બધું ઈશ્વરનું જ સર્જન છે. એટલે એને એ રીતે રહેવા દઈએ, એટલું અંતર રાખીએ તો કઈ મુશ્કેલી નથી. પણ આપણે આવું જ કરીએ છીએ, કાં તો તમે મારા ને કાં તો મારા નહીં છે. એટલે હવે શું કરીએ, પહેલા મારું મારું કરીને બધું ભેગું કર્યું, હવે એમાંથી આપણને એટલું ન મળે જેટલી અપેક્ષા હતી, એટલે પછી હવે બધા માટે આપણને થોડો થોડો દ્વેષ જન્મે, અને જ્યાંથી એવું લાગે કે આ તો બહુ જ દુઃખનું કારણ છે, એટલે એના માટે અપાર દ્વેષ જન્મે. આમ કાં તો રાગ અને કાં તો દ્વેષ, આવો જ આપણો સંબંધ છે જગતમાં સર્વ સાથેનો. પછી પોતાની ઉપાધિ માટે ધીરે ધીરે આ બધું બહાર આવતું જાય. એટલે ઉપાધિનું મહત્વ, ઉપાધિ માંથી કેટલું આપણને મળે છે. પછી શરીર સાથે આપણું કંઈ ચાલે જ નહીં, કે ભાઈ એમાં બીમારી છે એ દૂર નથી થતી, કે માનસિક સ્તરે આપણે ઢીલા થઈ ગયા હોય ને હવે કંઈ આપણું ચાલતું નથી, યાદ નથી રહેતું. એટલે અંદરથી પછી હું આવી જ છું, કે હું આવો જ છું સ્વભાવ માટે. છેલ્લે પછી માણસ બિચારો થાકી જાય, પહેલા બહુ ઝઘડો કરે કે હું આવો નથી, આવી નથી, તમે સમજતા નથી. પછી અંદરથી તો એવું થઈ જ ગયું હોય કે બધા કહે છે સાચું જ છે, એટલે આપણો અભિપ્રાય એવો જ થઈ જાય કે આપણે નકામા જ છીએ, નકામા જ છીએ, દુર્ભાગી છે, આવું બધું બિચારો માણસ પોતાના માટે માનતો થઈ ગયો. આનું નામ સંસાર, આનું નામ જ સંસાર. એટલે એમાંથી જ મુક્ત થવાનું છે. એટલે આ બધા જે અભિપ્રાયો છે, આમાંનો કોઈ અભિપ્રાય સત્ય નથી. હું સારો છું કે સારી છું એ અભિપ્રાય સાચો નથી. હું ખરાબ છું કે ખોટો છું કે ખોટી છું, કે દુર્ભાગી છું કે સદભાગી છું, આ એક પણ અભિપ્રાય આપણો બરાબર નથી. એક તો એ આપણું સ્વરૂપ નથી, અને બીજું જે છે ઉપાધિ છે, તો એ જે છે તે છે, એમાં જે શક્તિઓ જે છે તે છે, સંસ્કારો જે છે તે છે, ટેવ છે તો ભલે રહી, સ્વભાવ હોય તો ભલે રહો. હા, એ સ્વભાવ મેં મારા કારણે થયું છે, મારી ખોટી સમજને કારણે. એટલે મારી જવાબદારી છે કે હવે હું એ સ્વભાવને સુધારું, જેથી મને શાંતિનો અનુભવ થાય, જેની સાથે આપણે વ્યવહાર કરીએ છીએ એને પણ અનુકૂળ રહે. અને એનું નામ જ આધ્યાત્મિક ઉન્નતિ. આ બધું સમજના સ્તરે જ છે. એટલે ધીરે ધીરે કામ થતું હોય છે, એમાં ક્યાંય આપણે ઉતાવળ કરવાની જરૂર નથી, નહીંતર નિરાશ થઈ જવાય કે ભાઈ આ તો એકની એક વાત તમે કર્યા કરો છો, વૈરાગ્ય અને જ્ઞાન, વૈરાગ્ય અને અભ્યાસ. પણ હવે ઉપાય આ એક જ છે. કંટાળો આવે આપણને, શું કરીએ? ભગવાન તો આવું જ કહે છે કે અભ્યાસ એને તું કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. અભ્યાસ અને વૈરાગ્ય. કેમ? તો કે ખોટી દિશામાં અભ્યાસ છે, એટલે હવે સાચી દિશામાં અભ્યાસ કરો, એટલું જ. તમે ગઈકાલની ભૂલ કરી હોય તો ચલો તરત સુધરી જાય. અનાદિકાળનો અભ્યાસ છે ખોટી દિશામાં, એટલે પછી સાચી દિશામાં અભ્યાસ જ ઉપાય હોય એનો. ત્યાં પછી તમે એમ કહો કે ના હવે તમને ખબર પડી કે હું બ્રહ્મ છું એટલે આ બધું જતું રહેવું જોઈએ, તો જાય નહીં. કેમ? એ તો બુદ્ધિમાં હજી સાચી સમજ આવી, પણ આખું વ્યક્તિત્વ જે ખોટી સમજના આધારે હતું એ બદલાતા તો વાર લાગે છે. એટલે મન સાથ આપે એમાં વાર લાગે, આપણું વ્યક્તિત્વ સાથ આપે એમાં વાર લાગે, આપણી ઇન્દ્રિયો, આપણી શક્તિઓ, આપણી ભાવના, આ બધું હું નું સ્વરૂપ બની ગયું છે. એટલે એ હું પછી અનુકૂળ બનતા વાર લાગે. એટલે સતત આપણી પોતાની એક ઉપાસના થઈ રહી છે. આત્મા એવ ઉપાસિતવ્ય, ઉપનિષદ કહે છે ને આત્માની જ ઉપાસના થવી જોઈએ. તો આ સત્ય સ્વરૂપને જાણવું અને જે આપણું અસત્ય છે એના પ્રભાવમાંથી મુક્ત થવું એ ઉપાસના થઈ ગઈ આખી. જેમ જાતની ઉપાસના આપણે કરીએ છીએ વારે તહેવારે, એવી રીતે આત્માની ઉપાસના છે, પોતાના સ્વરૂપને ઓળખવાની. એટલે પહેલા હું ઓળખું તો ખરા, પછી આ વ્યક્તિત્વની સાથે તો કામ લેવાય. અને વ્યક્તિત્વની સાથે કામ લેવા માટે નિષ્કામ કર્મ, યોગ, ભક્તિ, સેવા એ બધા દ્વારા તો આપણે કામ કરી જ રહ્યા હોઈએ. પણ બુદ્ધિના સ્તરે પહેલા કામ થાય કે આપણે આપણા સત્ય સ્વરૂપને સમજીએ. એટલે હવે અભ્યાસ અને આ બોધ, અહીંયા અભ્યાસ અને વૈરાગ્ય, ગીતામાં જે ભગવાન કહે છે અહીંયા આગળ વૈરાગ્ય અને જ્ઞાન એને મહત્વ આપ્યું. એમાં અભ્યાસ સમજી જ લેવાનો, બંનેનો અભ્યાસ, વૈરાગ્યનો અભ્યાસ અને જ્ઞાનનો પણ અભ્યાસ. એટલે આ બંને હશે તો સફળતા મળશે, એવું ભગવાન સમજાવી રહ્યા છે. વૈરાગ્ય બોધો પુરુષસ્ય. હવે આમાં સંબોધન છે શિષ્ય માટે. વિચક્ષણ એટલે કે હે ચતુર શિષ્ય, આવું કહી રહ્યા છે શંકરાચાર્ય. તું ચતુર હોય તો જ તું આત્મા અનાત્મામાં વિવેક કરી શકે, અને તને રસ છે એટલે તું ચતુર હોવો જ જોઈએ, એમ આપણને બિરદાવે છે શંકરાચાર્ય કે તમે તદ્દન જાડી બુદ્ધિના, સ્થૂળ બુદ્ધિના એવા નથી, તમે કંઈક વિચારી શકો એવા છો. એટલે હે શિષ્ય, તું તદ્દન સંસારી નથી, તું સમજી શકીશ આ બધી વસ્તુઓ. એટલે હે વિચક્ષણ,
આનો અન્વય આવો થાય, હે વિચક્ષણા ત્વમ. બીજી પંક્તિમાં છે ને, હે વિચક્ષણા ત્વમ ત્વમ પુરુષસ્ય વૈરાગ્ય બોધૌ પક્ષીવત પક્ષૌ વિજાનીહિ. પક્ષીવત પક્ષૌ વિજાનીહિ. વિજાનીહિ એટલે તું જાણી લે, તું આ સમજ. કેમ? તો કે તું સમજી શકે એમ છે. એ વિચક્ષણા તમ વિજાનીહિ, તું આ જાણી લે. પુરુષસ્ય, પુરુષસ્ય એટલે આ મનુષ્ય માટે. કયો મનુષ્ય? જે મુક્તિ ઈચ્છે છે, જે મોક્ષ ઈચ્છે છે, જિજ્ઞાસુ છે, જે વિવેકી છે, એવા મુમુક્ષુ માટે વૈરાગ્ય બોધો દ્વિવચન છે. વૈરાગ્ય અને બોધ. વૈરાગ્ય બોધો આ બે વસ્તુ. આ બંનેને તું પક્ષૌ વિજાનીહિ. પક્ષૌ પક્ષૌ પક્ષીવત પક્ષૌ. પક્ષીવત પક્ષીવત એટલે શું? તો કે જેને આપણે કહીએ ને ધનવાન, એમાં નપુંસકલિંગ શબ્દ છે પક્ષીવત. જેને પક્ષ છે, જેના પક્ષો છે, એટલે પક્ષી પાંખો વાળા પક્ષી જેવું સમજ, પક્ષીની જેમ સમજ. પક્ષીવત બરાબર છે, પક્ષીની જેમ. પણ પક્ષીવત એટલે ધનવાન, જેમ કહીએ કે ધનવાન એટલે વ્યક્તિ કે જેની પાસે ધન છે, એમ પક્ષીવત એટલે જેની પાસે બે પાંખો છે. જેની પાસે બે, પક્ષી એટલે પાંખ, તો પક્ષ એટલે પણ પાંખ. પક્ષી જેની પાસે પક્ષીવત એટલે કેટલી પાંખો છે? તો કે બે. એટલે આખું નામ પક્ષી બરાબર છે, પણ પક્ષી કેમ કહેવાય છે? તો કે એની પાસે બે પાંખો છે. એટલે પક્ષૌ વિજાનીહિ, જેમ પક્ષીને બે પાંખો છે, એમ તું આ એવી બે પાંખો આને જાણ. કોને? વૈરાગ્યને અને બોધને. આપણા માટે, મુમુક્ષુ માટે આ બે પાંખ છે. જેમ પક્ષીની બે પાંખ હોય, એમ સાધક માટે કે મુમુક્ષુ માટે પણ આ બે પાંખો છે. એક વૈરાગ્ય અને બીજું બોધ, આત્મજ્ઞાન. તાભ્યામ વિના ન અન્યતરેણ વિમુક્તિ સૌદાગ્રહ તલાધિરોહણમ સિદ્ધ્યતિ. આમાં આ શ્લોકની અંદર છે ને વિરોધાભાસ છે. બે ત્રણ પુસ્તકોમાં જોઈએ ને તો બંને જગ્યાએ જુદું જુદું એનો પાઠ છે. બંને રીતે અર્થ થઈ શકે. પણ આપણું જે પુસ્તક છે બિલખા આનંદ આશ્રમનું, એમાં જે શબ્દો છે એમાં વિમુક્તિ સૌધાગ્ર લતાધિરોહણમ આવો શબ્દ છે. એ આપણે પછી લઈશું. પહેલા અન્વય પૂરો કરીએ. પહેલો અન્વય તો હે વિચક્ષણ તમ પુરુષસ્ય વૈરાગ્ય બોધવ પક્ષીવત પક્ષૌ વિજાનીહિ. એ શિષ્ય, તું આટલું સમજ કે આધ્યાત્મિક ઉન્નતિ કરી રહેલા જિજ્ઞાસુ કે મુમુક્ષુ માટે આ બે અતિ મહત્વની પાંખ છે. આ બેની મદદથી જ આગળ વધી શકાશે. કઈ વસ્તુ છે? વૈરાગ્ય અને બોધ. તાભ્યામ વિના, તાભ્યામ દ્વિવચન છે, આ બંને વગર, અન્યતરેણ એટલે કે હું એકનો જ આધાર લઉં તો પછી વિમુક્તિ સૌદાગ્રહ તલાધિરોહણમ ન સિદ્ધ્યતિ. ન સિદ્ધ્યતિ તો પછી આ તારું જે ધ્યેય છે ને એને તું પ્રાપ્ત નહીં કરી શકે. બેમાંથી એકનો જ આધાર લઈશ તો તું પહોંચી નહીં શકે. એટલે બંનેની મદદથી તું તારા ધ્યેયને પહોંચી શકીશ. હવે જે ધ્યેય જે છે એના માટે ઉપમા આપી છે અહીંયા. આપણું જે પુસ્તક છે, જે આપણે જેના આધારે આપણે આ બધું અધ્યયન કરીએ છીએ, એમાં વિમુક્તિ સૌધાગ્ર લતા અધિરોહણમ ન સિદ્ધ્યતિ એ સમજવાનું છે. તાભ્યામ વિના ન અન્યતરેણ સિદ્ધ્યતિ, એમાં જે ન છે ને એને ક્રિયાપદ પાસે લઈ જવાનું. તાભ્યામ વિના અન્યતરેણ ન સિદ્ધ્યતિ. આ બંનેમાંથી, આ બંને વગર તારું ધ્યેય સિદ્ધ નહીં થાય. કયું ધ્યેય? વિમુક્તિ
સૌદાગ્ર લતાધિરોહણમ આરોહણમ અધિરોહણમ એટલે ઉપર ચડવું. હવે ક્યાં ઉપર ચડવું? તો કે અહીંયા લતા શબ્દ વપરાયો છે. સૌદાગ્ર લતા એટલે હવે અમૃત રૂપી વેલ છે એના પર ચડવાની વાત કરે છે કે આવું જે આ જે વેલ છે એના પર પક્ષીનું ઉદાહરણ આપ્યું ને એટલે પક્ષીએ કોઈ ઝાડ ઉપર જવું હોય, હંમેશા બેસવું હોય, અને એ ઝાડ ઉપર ફળ લાગેલું હોય. એ ફળ એ પક્ષીની દ્રષ્ટિમાં છે. પક્ષીનું ગંતવ્ય કે પક્ષીનું ધ્યેય એ ફળનો સ્વાદ છે. ફળને માણવું એનું ધ્યેય છે. હવે એ પક્ષી એક પાંખથી ઉડી ના શકે. એ ત્યાં પહોંચવું હોય તો એને બંને પાંખનો ઉપયોગ કરવો પડે. એવી રીતે આ આધ્યાત્મિક ઉન્નતિ ઈચ્છનાર મનુષ્યએ પણ પોતાના જીવનમાં વૈરાગ્ય અને આત્મજ્ઞાન આ બેની મદદથી એને આગળ વધવાનું છે. એટલે એકલો વૈરાગ્ય હશે તો પણ નહીં ચાલે, અને એકલો આત્મજ્ઞાન હશે તો પણ નહીં ચાલે. એટલે આ ગ્રંથમાં એ જે ધ્યેય છે, દ્રષ્ટાંતમાં જે આપ્યું, આમ તો દાષ્ટાંતનું ધ્યેય તો છે વિમુક્તિ, મોક્ષ આપણું ધ્યેય છે. અને પક્ષીને ધ્યાનમાં રાખીને, દ્રષ્ટાંતને ધ્યાનમાં રાખીને પક્ષીનું ધ્યેય કયું હોય તો કે સૌદાગ્ર લતાધિરોહણમ. લતાધિરોહણમ, લતા એટલે ક્રીપર, વેલ. એ શેની બનેલી છે તો કે સૌદા એટલે અમૃત, અમૃત ફળ એને પ્રાપ્ત, ત્યાં કોઈ મીઠું ફળ એને પ્રાપ્ત થવાનું છે. આવી વેલ ઉપર ચડવા માટે, પક્ષી જવા માટે, પહોંચવા માટે એને બંને પાંખનો ઉપયોગ કરવો પડે. એક પાંખથી એ પહોંચી ના શકે. એવી રીતે મુમુક્ષુ પણ એનું ધ્યેય છે વિમુક્તિ. તો વિમુક્તિ રૂપે લતા આરોહણમ, આવી લતા ઉપર એને આરોહણ કરવું હોય તો મુમુક્ષુએ જ્ઞાન અને વૈરાગ્ય આ બંનેની એને આવશ્યકતા રહે. બંનેની ઉપાસના થવી જોઈએ. જ્ઞાન માટે પણ પુરુષાર્થ થવો જોઈએ અને વૈરાગ્ય માટે પણ. આ બધું શંકરાચાર્યજીને કહેવાનું જરૂરી લાગે છે, કારણ કે એમણે જોયું હશે કે સમાજમાં આવું હોય છે. કેટલાક લોકો, કારણ કે આ માર્ગ જ એવો છે, અંદરથી ઈચ્છા જન્મે એટલે આપણે આગળ વધવાના જ છીએ. કદાચ આપણને કોઈ ગુરુ મળે કે ના મળે, સત્સંગનો લાભ મળે કે ના મળે, અથવા ક્યાંયથી પણ આપણે આપણી રીતે સાંભળ્યું હોય, સમજ્યા હોઈએ, નિરીક્ષણ કર્યું હોય, અથવા અંદરથી પ્રેરણા મળતી હોય, તો જેવી આ આધ્યાત્મિક ઉન્નતિની ઈચ્છા જન્મે એટલે માણસ એ દિશામાં પુરુષાર્થ શરૂ કરે. અને દરેક વ્યક્તિ પોતાના મનમાં જે બેસી ગયું હોય દ્રઢ, એને જ અનુસરે. આવું જ હોય. એટલે હવે એને જોયું હોય કે ભાઈ અમારા દાદા તો આવું કરતા હતા, કે અમારા પડોશી, અમારી સોસાયટીમાં આવા એક હતા વડીલ, એ આવી જ રીતે કરતા હતા. અથવા કોઈ એને સાધુને જોયા હોય, કોઈક સંપ્રદાયમાં એમણે આ બધું જોયું હોય, કોઈ સંપ્રદાયના મહાત્માઓને જોયા હોય. એટલે વૈરાગ્ય કોને કે એની વાતો બધા ગ્રંથોમાં થતી હોય. મહાભારત, રામાયણ બધામાં એની, અને કેટલી બધી બાર વગરની કથાઓ પણ હોય. જેમ કે રામકૃષ્ણ પરમહંસ, એમની કથા જુદા પ્રકારની હોય. એમની વૈરાગ્યની વાતો એમના વિશે થતી હોય. આ બધું તો હું પર્સનલી તમારી સાથે શેર કરું છું. આપણે ક્યાંય કોઈની પાસેથી કોઈના માટે ક્યાંક મર્યાદા કે ક્યાંક કશું ખૂટે છે કે એવું બધા માટે આપણે ચર્ચા નથી કરતા. કોઈની ભૂલ કહેવા માટે કે એવું બધું નથી. પણ આપણને શોખ હોય અધ્યાત્મનો, આ બધી વસ્તુઓને આપણા જીવનમાં અપનાવવાનો, તો આપણે મહાત્માઓની કથા વાંચતા હોઈએ, કોઈના જીવન ચરિત્ર વાંચતા હોઈએ, તો દરેક મહાત્મા પોતે પોતાની રીતે આગળ વધી રહ્યા હોય, તો જે કક્ષાએ હોય, જે સ્થિતિમાં હોય, એને અનુરૂપ એ વ્યવહાર કરતા હોય. એટલે હવે રામકૃષ્ણ પરમહંસની આખી અવસ્થા જુદી, એની આંતરિક સ્થિતિ જુદી. એટલે એમનું જે વ્યક્તિત્વ છે તદ્દન નિરાળું હોય. એટલે એક દિવસ એ પથારીમાં સૂઈ ના શકે. એટલે બહુ શોધ કરી કે મને કેમ આમાં ઊંઘ નથી આવતી, શું તકલીફ છે. એટલે આખી પથારી એમણે ઉપાડીને ઉચકીને બધું ખંખેરવું જોયું તો અંદરથી પૈસાનો સિક્કો નીકળ્યો, ચાંદીનો કંઈક સિક્કો નીકળ્યો. એટલે બસ કે આને કારણે મને ઊંઘ નથી આવતી. એટલે એ એટલા બધા સેન્સિટિવ છે, એટલો બધો એમનો વૈરાગ્યનો એવો ખ્યાલ છે કે ભાઈ અમારી પાસે ન જ હોવું જોઈએ. એમ ઘણા બધા મહાત્માઓ પોતાની પાસે દ્રવ્ય રાખે જ નહીં, ધનને સ્પર્શે નહીં. આ બધા એ લોકોના ખ્યાલ હોય છે. એ ભલે હોય, આપણે એના સાચા ખોટાની વાતમાં નથી પડતા, પણ જ્ઞાન અને વૈરાગ્ય તો કે જો એવું એકલું જ આપણે સમજીએ કે એમનામ વૈરાગ્ય,
તો માં સ્વામી દયાનંદજી મહારાજ તો એવું શીખવાડે કે ભાઈ પૈસો જે છે, સિક્કો, એ વ્યવહાર માટે ઉપયોગી છે, એનું સ્થાન છે. આ એક જ્ઞાન થયું. અને આત્મબોધ અને એને શું સંબંધ છે? તો કે આત્મબોધ જાણવાની વસ્તુ છે, પૈસો વ્યવહારની વસ્તુ છે. એની આપણે જ્યાં સુધી ઉપાધિ છે ત્યાં સુધી એને સાથે વ્યવહાર કરવાનો છે. એટલે એ આપણી પાસે, એમાં મારી આસક્ત બુદ્ધિ ના હોય, એમાં એટલી બધી મહત્વ બુદ્ધિ ના હોય કે હું એને જ જીવન સમજી લઉં, આવો વિવેક હોય. અને સાથે સાથે લોભ વૃત્તિ ના હોય કે ધન કે દ્રવ્ય ખોટી રીતે લેવું, કે સંગ્રહ કરવો, કે વધુ ને વધુ મેળવવું, અથવા એ જ મારા જીવનનો આશ્રય, આ સમજ ના હોય. આવું જે હોય અંદર વૃત્તિ, એમાંથી ઉપર ઉઠવું, એનું નામ વૈરાગ્ય. એટલે હવે આજુબાજુ ધારો કે પૈસો હોય તો ભલે રહો, પણ એ કે આત્માને સ્પર્શવાનો નથી, મારે આ સમજ સાથે જીવવાનું છે. આને કહેવાય વૈરાગ્ય અને જ્ઞાન બંને. કેટલા બધા જિજ્ઞાસુઓ, સાધકો, મુમુક્ષુઓ આવી રીતે વૈરાગ્યને એટલું મહત્વ આપતા હોય. નરે વૈરાગ્ય, બસ બધું છોડી દીધું, અથવા તો માથાના વાળ બધા ખેંચીને કાઢી નાખવા, ઘનઘોર તપશ્ચર્યા, ઊંધે માથે લટકવું, એક પગ ઉપર ઉભા રહેવું, અથવા કશાની સામે જ ના જોવું, સ્ત્રીનું મું ના જોવું, ફલાણ. એટલે હવે અમુક અવસ્થામાં બધું ઉપયોગી હોય, આપણે કઈ કશું એવું નથી કહેતા, પણ વૈરાગ્ય એટલે આ એટલું કરી લીધું એટલે આપણે મોક્ષ નથી મેળવી શકતા. અને માત્ર તમે તમારા જીવનમાં આત્મજ્ઞાનને જ મહત્વ આપો અને વૈરાગ્ય ના કેળવો, અને એ બધામાં મહત્વ બુદ્ધિ હોય, સાંસારિક વિષયોમાં કોઈ તપશ્ચર્યા જ ના હોય આપણા જીવનમાં, અને આ પ્રકારની સમજ ના હોય, અને આસક્તિમાંથી આપણે ઉપર ના ઉઠ્યા હોઈએ. આસક્તિ એટલે ને એટલી હોય, અને બુદ્ધિમાં વાતો મોટી મોટી થતી હોય, તો એવું જ્ઞાન પણ આપણને ઉપયોગી થતું નથી. એટલે શંકરાચાર્યજી કહે છે કે આ બંને વસ્તુ સાથે સાથે આપણા જીવનમાં હોવી જોઈએ, નહીતર પછી આ મોક્ષ રૂપી ફળની પ્રાપ્તિ થવાની મુશ્કેલી છે. એટલે કે બોધ વગરનો વૈરાગ્ય અને વૈરાગ્ય વગરનો બોધ. વૈરાગ્ય પણ જોઈએ અને બોધ પણ જોઈએ. એકલો બોધ હોય ને વૈરાગ્ય ના હોય તો પણ આપણું કલ્યાણ નથી, તો પણ આ મુક્તિરૂપી મહાફળ પ્રાપ્ત કરાવી શકતા નથી. એટલે એકલો વૈરાગ્ય હોય તો મુક્તિ ના મળે, અને એકલું જ્ઞાન હોય પણ વૈરાગ્ય ના હોય તો પણ મુક્તિ ના મળે. આપણે તો વૈરાગ્યને એટલા માટે મહત્વ આપીએ છીએ. વૈરાગ્યનો અર્થ શંકરાચાર્યજી જે ભજગોવિંદમ મંદિરની અંદર કરે છે ને, એ તો એટલા માટે કે વૈરાગ્યથી શું પ્રાપ્ત થાય, વૈરાગ્યનું શું મહત્વ છે. કસ્ય સુખમ ન કરોતિ વિરાગ. ત્યાં ભજગોવિંદમ સ્તોત્રની અંદર કહે છે કે વૈરાગ્ય કોને સુખ નથી આપતો. કસ્ય સુખમ ન કરોતિ વિરાગ. એટલે વૈરાગ્યથી જ સુખ મળે છે, વૈરાગ્યથી જ સુખ મળે છે. પછી આત્માના જ્ઞાન માટે તો વૈરાગ્ય મને સહારો બને છે, ઉપયોગી બને છે, પણ વૈરાગ્યથી જ સુખ મળે છે. જેમ જેમ આપણે વસ્તુને સમજીએ, અને વૈરાગ્ય એટલે પણ એ પણ સમજવાનું પાછું. એમ કહો ને કે ભાઈ વૈરાગ્ય એટલે હવે વૈરાગ્યની જરૂરત શું કામ છે. પહેલી તો વસ્તુ એ શું કામ વૈરાગ્યની જરૂર છે. એટલે વૈરાગ્ય કોઈ ઘટના છે, વૈરાગ્ય કોઈ અનુભવ છે, વૈરાગ્ય કોઈ પરિસ્થિતિ છે, એ કોઈ કર્મ છે. ઘણા કહો ને વૈરાગ્ય લઈ લીધો, અચાનક વૈરાગ્ય લઈ લીધો એને, અચાનક તમે સંન્યાસી બની ગયા, આવા પૂછતા હોય ઘણા લોકો. એટલે આવું બધું સિનેમામાં દેખાડ કર્યું હોય, ને બધું સાંભળ્યું હોય કે કોઈકના જીવનમાં કંઈક દુર્ઘટના બને, કે ખબર નહીં દુઃખદ ઘટના બને, પછી એના જે ક્ષેત્ર હોય, જે ક્ષેત્રમાં કશું બન્યું એટલે એમ કે વૈરાગ્ય લઈ લે, આવું સિનેમામાં દેખાડે. એને વૈરાગ્યને કોઈ સંબંધ નથી. વૈરાગ્ય લેવાની વસ્તુ નથી. આવા અમુક પ્રકારના કપડાં પહેરી લીધા એટલે વૈરાગ્ય, એવો અર્થ નથી. વૈરાગ્ય લઈ લીધો એટલે આવા કેસરી કપડાં, ભગવા કપડાં પહેર્યા, એને કોઈ સંબંધ નથી. ઘર છોડી દીધું એટલે વૈરાગ્ય લઈ લીધો, એને પણ સંબંધ નથી. પૈસો છોડી દીધો, નોકરી છોડી દીધી એટલે વૈરાગ્ય લઈ લીધો, એને પણ સંબંધ નથી. વૈરાગ્ય એ કોઈ ઘટના કે વૈરાગ્ય કોઈ કર્મ નથી. પછી એ એવી રીતે અભિવ્યક્ત થાય,
એક અભિવ્યક્તિ હોઈ શકે. તમારી એક સમજ સ્પષ્ટ થઈ ગઈ તો તમે જીવન વ્યવસ્થામાં તમે પરિવર્તન લાવો. અભિવ્યક્તિ હોઈ શકે કે ભાઈ મને મોટા બંગલામાં નથી રહેવું, વાત પૂરી થઈ ગઈ. તમે પસંદગી હોઈ શકે, લાઈફસ્ટાઈલ તમારી બનાવી શકો. એ તો કોઈ પણ વ્યક્તિ કરી શકે. બુદ્ધિમાન વ્યક્તિ તો આવું જ કરવું જોઈએ કે ભાઈ નાનું એવું એનું રહેવાનું હોય, દાળ રોટી મળી રહે, થોડાક એના જરૂર પૂરતી બધા સાધનો હોય, આવો સંતોષ, અપરિગ્રહ પણ વૈરાગ્યનો જ પ્રકાર છે. બને એટલી સાદગી, અને જેથી એમાં આપણો સમય ના જાય. એટલે બાકીનો બધો સમય સામર્થ્ય આપણે આત્મજ્ઞાન માટે કરીએ, ભગવાનના નામ માટે કરીએ, પૂજા પાઠ માટે કરીએ, ધ્યાન માટે કરીએ. એ બધી અભિવ્યક્તિ છે, પણ એ સમજમાંથી જન્મવી જોઈએ. અને બીજી બાજુ જો સમજ ના હોય અને વૈરાગ્ય લો તો પણ મુશ્કેલી છે. પણ વૈરાગ્ય એટલે જ સમજ. ગીતામાં તો ભગવાન સ્પષ્ટ કહે જ છે કે વૈરાગ્ય સમજનું નામ છે. એટલે હવે છીપોલીમાં જે ચાંદીના દર્શન થતા હતા એ વૈરાગ્યનો અભાવ છે. અધ્યારો એને કે ને રમણીયતાનો આરોપ કર્યો, એમ આપણા જગતના વિષયોમાં આપણે આવું કરી બેઠા છીએ. એટલે વૈરાગ્યની જરૂર છે, સાચી સમજની જરૂર છે. એટલે જેટલું મહત્વ આપવાનું એટલું આપો. વૈરાગ્ય એટલે આ જગત નકામું છે, કાલથી મને કોઈ જોઈએ જ નહીં, કોઈ વિષયો જ ના જોઈએ, એ વૈરાગ્યનું સ્વરૂપ નથી. એ વૈરાગ્ય નથી. વૈરાગ્ય એટલે પેલું સફરજન યાદ રાખવાનું. ભૂખ લાગીને સફરજન લેવા ગયા, કોઈકના ઘરે ગયા હતા અને હજી જમવાનું જલ્દી આપતા નહોતા. ભૂખ લાગે એટલે આપણને એમ કે ટેબલ ઉપર સફરજન પડે, લાવો આપણે ત્યાંથી શરૂઆત કરીએ. અને તમે હાથમાં લીધું અને ખબર પડી કે આ તો મીણનું બનાવેલું છે. બતાવે છે ને એવા આબેહૂબ બધા ફળો. એટલે એવું ફળ તમે હાથમાં લીધું, હવે શું કરવાનું? ખાઈ તો શકાય એવું નથી. એટલે હવે તમે એને પકડ્યું અપેક્ષાથી કે આ મારી ભૂખ દૂર કરશે, ભૂખ સંતોષશે. પછી હાથમાં લીધું ત્યારે ખબર પડી કે આ સફરજનમાં આવું કોઈ સામર્થ્ય નથી, સફરજન સાચું નથી. બસ આ જે સમજ પ્રાપ્ત થઈ કે સફરજનમાં મારી ભૂખ સંતોષવાનું સામર્થ્ય નથી. એટલે હવે વ્યવહાર કેવો હોય? વ્યવહાર કેવો હોય? હવે અંદરથી ગુસ્સો જન્મે કે આ સફરજને મને નિરાશા આપી, બરાબર છે, પણ સમજ જે છે કે આ તો ખોટું સફરજન છે, સાચું સફરજન નથી. આ જે નિર્ણય થયો, યથાર્થ નિર્ણય, એટલે એ સફરજનને પાછું હતું ત્યાં ત્યાં શોભાનું છે, આ શોભા માટે છે, એનું આટલું જ સ્થાન છે, એટલે હું એને હતું ત્યાં ત્યાં મૂકું. પછી એને ફેંકી દઉં તો પણ એ વૈરાગ્ય નથી. એટલે ફેંકી દેવું એ પણ યોગ્ય વ્યવહાર નથી, એ પણ અવિવેકમાંથી જન્મે છે. અને હું એને પકડું કે મારી ભૂખ સંતોષે, ગ્રહણમ, તો એ પણ વૈરાગ્યનો અભાવ છે. આપણે આવો વ્યવહાર જગત સાથે કરીએ છીએ, પોતાની ઉપાધિ સાથે, અને જેને જગતના વિષયો જે છે, આપણા જીવનમાં જે કોઈ છે, બધા સાથે આપણે આ પ્રકારે જ વ્યવહાર થાય છે. એટલે પછી જેની સાથે બનતું હોય તે શરૂઆતમાં બહુ બનતું હોય, બહુ સારું લાગે, પછી કંઈક ગરબડ થાય એટલે પછી ધીરે ધીરે ઓસરતું જાય બધો પ્રેમ. પછી એક સમય એવો પણ આવે કે આપણે એને ભૂલી જઈએ, અથવા એનો તિરસ્કાર પણ જન્મે. જેટલા વધુ નજીક એટલું પછી જયારે છૂટા પડવાના હોય તો એટલો તિરસ્કાર એટલો જ વધારે જન્મતો જાય, દ્વેષ. અને બધાના જીવનમાં આવું છે, બધાના જીવનમાં. કશું બને કે ના બને તો પણ સંયોગ વિયોગ તો ભગવાનની રચના છે જ. એટલે એને કારણે આપણે રાગ દ્વેષ વાળા હોઈએ અથવા દુઃખી હોઈએ, પણ આપણું જીવન છે એટલે એમાં ક્યાં ભૂલ થાય છે આપણી? એ બધી વસ્તુ આપણને કેમ દુઃખ આપે છે? તો કે કોને મારું કહીએ છીએ, જ્યાંથી મને અનુકૂળતા મળે ત્યાંથી. અને કોને આપણે તિરસ્કાર કરીએ છીએ? તો કે જેણે મને દ્વેષ, જેણે મને દુઃખ આપ્યું. એટલે હવે આનું નામ રાગદ્વેષ. રાગદ્વેષ પૂર્વકનો આપણો વ્યવહાર, એનું નામ સંસાર. એમાંથી જે પ્રવૃત્તિ જન્મે એ આપણને બાંધે છે, અને આવું જન્મો જન્મોથી ચાલે છે. એટલે આ જે સંસારનું સ્વરૂપ છે બરાબર આપણને સમજાયું હોય, સમજવું પડે, વર્ષો લાગે સમજવા માટે, પણ ધીરે 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 આપણે બધું આ વસ્તુ સમજીએ તો પછી વૈરાગ્ય માટે આપણને પ્રેમ જન્મશે કે ભૂલ થાય છે, ભૂલને સુધારવાની જરૂર છે.
ભૂલ સુધારવી એનું નામ વૈરાગ્ય. કેવી રીતે સુધારાય ભૂલ? તો કે મારી અપેક્ષા શું હતી? પેલા સફરજન પાસેથી શું અપેક્ષા હતી? ભૂખ મારી દૂર કરશે. તો જગતના પદાર્થો, વ્યક્તિઓ, પરિસ્થિતિ એ બધા પાસેથી કઈ અપેક્ષા છે? તો કે મારી ઉણપ, મારી અધૂરપ, મારું દુઃખ દૂર કરશે અને મને સુખ આપશે. બસ આ સુખની ભૂખ છે કે સુખની જરૂરિયાત વાળા આપણે છે અને વ્યવહાર કરીએ છીએ. એટલે આ સાચી સમજ હોય કે ભાઈ જગતના પદાર્થો વ્યવહાર માટે છે, સંબંધો વ્યવહાર માટે છે. મનુષ્ય સામાજિક પ્રાણી છે, એને વ્યવહારની જરૂર હોય, એને સહાયતાની જરૂર હોય, એને આખી ઉપાધિના સ્તરે જે જે જરૂરિયાતો છે એના માટે આ બધી વ્યવસ્થા છે. તો ઠીક છે, એ વ્યવસ્થાનો ઉપયોગ કરવાનો, આપણે તે એને અનુકૂળ થવાનું, એ પણ આપણને અનુકૂળ થાય, સમજદારીપૂર્વક વ્યવહાર થાય, એનો વાંધો નથી. પણ આપણે રમણીયત્વનો આરોપ કરેલો છે કે આ તો બહુ સુંદર છે અને પાછું મારું જ છે અને મને સુખ મળશે જ. કેમ? તો કે આ તો મારા જ છે તો મને સુખ મળે જ ને. મળે, સહારો મળે, મદદ મળે, એ બધું મળે. પણ જે સુખ આપણે ઈચ્છીએ છીએ, જે પ્રકારનું સુખ આપણે ઈચ્છીએ છીએ, એ સુખ આપવાનું સામર્થ્ય બીજે ક્યાંય શક્ય જ નથી, છે જ નહીં. કેમ? તો કે બીજું કોઈ જેને આપણે કહીએ છીએ એવું જ કોઈ નથી. એટલે જેને બીજો કોઈ કહીએ છીએ કે બીજી કોઈ કહે છે, એ વ્યક્તિ પણ આવી જ અપેક્ષા વાળી છે સુખની. એટલે સુખની ઈચ્છા કેમ જન્મે છે બધાને? સુખની અપેક્ષા વાળા, જરૂરિયાત વાળા આપણે કેમ છીએ એ નથી વિચારતા. એ વિચારીએ તો સમજાશે કે અહીંયા જ ભૂલ છે. કેમ સુખની જરૂરિયાત વાળા આપણે છીએ? આપણે માની લીધું છે કે સુખની જરૂરિયાત વાળા છે અને આખું જગત સુખની જરૂરિયાત વાળું છે, એટલે એમાં કઈ ભૂલ થતી એવું જણાતું નથી. એટલે આત્મબોધ જોઈએ. આત્મબોધ કે ભાઈ આમાં વૈરાગ્યની કેમ જરૂર? તો કે સુખની જરૂરિયાત વાળા આપણે કેમ બન્યા છીએ? અથવા સુખની જરૂરિયાત વાળા એ આપણું સત્ય છે કે આપણો ખ્યાલ છે? અને વેદાંત શાસ્ત્ર અહીંયા જ આપણને મદદરૂપ થાય છે કે જુઓ, આ તમારી માન્યતા છે કે તમે સુખની જરૂરિયાત વાળા છો, પણ મને અનુભવાય છે ને. અનુભવ કે છે કે સુખ નથી, કે મને સુખ જોઈએ છે, પ્રેમ જોઈએ છે, મદદ જોઈએ છે. એટલે કોને પ્રેમ જોઈએ છે? કોને આનંદ જોઈએ છે? મને જોઈએ. તો કયા મને? કયા મને? બસ અહીંથી કામ શરૂ થાય છે. કોણ હું? કયો હું જે સુખની જરૂરિયાત? તો કે જેને ઉણપનો અનુભવ થાય છે. તો ઉણપના અનુભવનું કારણ કોણ છે? અલ્પતાના અનુભવનું કારણ કોણ છે? તો કે જેને હું સમજુ છું એ દેહ જ અલ્પ છે, એ જ અધૂરો છે. એટલે એને હું સમજુ તો મને દેહના ધર્મનો અનુભવ થવાનો જ છે. એની અલ્પતા મારી અલ્પતા હોવાની જ છે. પણ કેટલી તીવ્ર લાગણી છે, અપૂર્ણ હું છે, એમાં કોઈ શંકા નથી. દુઃખ કેટલું છે એમાં કોઈ શંકા નથી. પારાવાર દુઃખ છે, પારાવાર શોક છે, પારાવાર પરવશતા છે. આમ જીવ બિચારો રીબાય છે. આટલો તાદૃશ અનુભવ એ માન્યતા હોય? માન્યતા કઈ રીતે સ્વીકારી શકાય? એટલે પછી જ્ઞાનની જરૂર પડે. પછી બધું આપણને સમજાવે કે અનુભવ થાય એટલે સત્ય જ હોય એવું જરૂરી નથી. આ સમજવા માટે કેટલા ગ્રંથોનું અધ્યયન ઉપયોગી થતું હોય છે. કેટલાક ગ્રંથો માત્ર આ સમજાવવા માટે જ બધી પ્રક્રિયાઓ આપણને શીખવતા હોય છે. કેટલા બધા દ્રષ્ટાંત આપે કે તમારો નિર્ણય હોય, તમારો અનુભવ હોય, એના પરથી તમે નિર્ણય લો કે ભાઈ મારો આ અનુભવ છે એટલે એ સત્ય જ હોય. તો કે વ્યવહારમાં એવું નથી. વ્યવહારમાં એવું નથી. ભલે તમે આવું માનતા હો, પણ ચકાસવાની જરૂર છે કે અનુભવ હોય એટલે સત્ય જ હોય એવું નથી. હવે આપણે સમજાવ કરવાનું છે આપણી પોતાની બુદ્ધિને. આપણે માની બેઠા અનુભવ એટલે બસ પછી એમાંથી તો કેમ છૂટાય એવું જ માની લીધું છે. એટલે અધ્યાત્મ જ્ઞાન એટલે આ બધું, આત્મબોધ એટલે આ બધું કે અનુભવનું કારણ શું છે? અનુભવનું શું કારણ? સત્ય છે એટલે અનુભવ છે. માન્યતામાંથી પણ અનુભવ જન્મે. તમે માનતા જ હતા કે તમારી કંઠી ગળાની ખોવાઈ ગઈ, કંઠી ગળામાં જ હતી
અને શોધતા હતા. કેમ તો કે ખોવાઈ ગઈ, અનુભવ જ હતો કે ખોવાઈ ગઈ. દસમાને શોધતો જ હતો, પણ એ બધા અનુભવ એટલે શું, એનું અનુભવ હતો એટલે શું, સત્ય એ હતું કે પોતે દસમાનો હતો. આપણા ગળામાં કંઠી હોય અને આપણે શોધતા એવું બને છે કે નહીં? ચશ્મા ઘણી વાર એવું બને, ચશ્મા આપણને એમ હોય કે મેં ક્યાંક મૂકી દીધા અને ક્યારે પહેરી લીધા ખબર નહીં ને પછી તો શોધ કરીએ મારા ચશ્મા ક્યાં ગયા, ચશ્મા ક્યાં ગયા. તમે પહેરેલા હોય છે ઘણી વાર લોકોને આવો અનુભવ થાય. સ્કૂટરની ચાવી તમે રોજ આમ ક્યાંક મૂકી દો ભય લાગતો હોય ને એટલે અમને સાવધાન હો કે ભાઈ હું ભૂલી ના જાઉં. એટલે હવે એક જગ્યાએ મૂકી હતી ખરી, કામ મૂકવી પડે એવી એટલે મૂકી હતી, પણ પછી પેલી ભય હતો ને એટલે તરત ક્યારેક લઈ લીધી ને ક્યારેક ખિસ્સામાં મૂકી દીધી એ ખબર નથી. અને હવે પેલો અંદરનો નિશ્ચય છે કે મેં મૂકી હતી ચાવી, અહીંયા જ મૂકી હતી, ક્યાં ગઈ. આવું બધું છે. આ બધું શું શીખવાડે છે કે બુદ્ધિમાં જે વિસ્મૃતિ હોય, બુદ્ધિમાં જે નિર્ણય હોય એના આધારે અનુભવ જન્મતો હોય છે. એટલે અનુભવ હોય એટલે મારું સત્ય હોય એવી વસ્તુ નથી. આ ચકાસવું પડે. આ નામ આત્મબોધ એટલે મારે પહેલા બધો વિચાર કરવો પડે કે કોણ સુખની જરૂરિયાત વાળો છે. સુખી છે એ જ સુખની જરૂરિયાત વાળો છે એવું વેદાંત તો એવું કે છે. તો એવું કઈ રીતે બને? બસ મારે શોધવાનું છે. મારે સુખી બનવાનું નથી, સુખ મારું સત્ય છે, મારે શોધવાનું છે. એવા આત્મ સ્વરૂપને મારે જાણવાનું છે. અને એ નહીં જાણવાને કારણે જે ખોટી જગ્યાએ આસક્ત હતા, આશ્રિત હતા, એનું આલંબન મારે ધીરે ધીરે છોડાવવાનું. કેટલી વાર લાગે આલંબન છૂટતા? આપણે રોજ બરોજ જે ઘરમાં રહેતા હોઈએ તો કેટલી માયા હોય, જે લોકો સાથે વ્યવહાર કરતા હોય, જે ક્ષેત્રમાં કર્મ કરતા, બધી જગ્યાએ માયા કામ કરતી હોય. માયા એટલે આમ બધું આપણું એ બધું સત્ય બની જાય અને અચાનક તમે આ બધામાંથી જાય કે તમને કોઈ કે તમે જતા રહો, તમે છોડી દો તો કેટલું દુઃખ થાય. એ તો સારું છે કે આ દીકરીઓને તમે પરણાવો છો તો એને દુઃખ તો થાય ને, થાય, પણ એને એ દુઃખ એટલું નથી થતું. એ 20-25 વર્ષ સુધી ઘરમાં રહી હોય, જે ઘરમાં એ છોડીને એને જવાનું છે, પણ એને દુઃખ નથી થતું. એટલું થાય પણ એટલું દુઃખ નથી થતું. કેમ તો કે બીજી જગ્યાએ એનો ઓલરેડી આશ્રય મળી ગયો છે અને ત્યાંથી એને સુખ મળવાનું છે, એનો આધાર છે. તો પછી અહીંયાથી એ આલંબન છોડવા તૈયાર થશે. આધાર તો હોવો જોઈએ ને. એમાં આત્માનું દર્શન, આત્માનું જ્ઞાન એક સરસ આધાર છે, જ્યાંથી પ્રેમની અનુભૂતિ થાય, આનંદની અનુભૂતિ થાય, સુખની અનુભૂતિ થાય. માર્ગ જ એવો છે. જેમ જેમ અંતઃકરણ શુદ્ધ થતું થાય, આત્મપ્રસાદ, ભગવાન ગીતામાં શબ્દ વાપરે છે ને, આત્મપ્રસાદ, આત્માનો પ્રસાદ, પોતાના જ સ્વરૂપનો પ્રસાદ. આત્મજ્ઞાનથી આનંદ મળે, પ્રસાદ મળે, શાંતિ મળે. એ મળતું જાય તો પછી આપણે જે આલંબન લીધું છે ને એને ધીરે ધીરે છોડીએ. પણ આ જ રસ્તો છે, આ સિવાય બીજો કોઈ રસ્તો નથી. એટલે હે વિચક્ષણતમ પુરુષસ્ય મુક્તિમ પ્રેપ્સતઃ, વિચક્ષણ તમ, તું વિચક્ષણ છે અને પાછો કેવો છે? મુક્તિમ પ્રેપ્સતઃ પુરુષસ્ય, તો મુક્તિ ઈચ્છી રહ્યો છે. તો આવા તારા માટે, આવા સાધક માટે વૈરાગ્ય બોધૌ, વૈરાગ્યમ ચ બોધશ્ચ વૈરાગ્ય બોધૌ. વૈરાગ્ય એટલે શું? તો કે વૈરાગ્ય મુક્તમ. વૈરાગ્યની વાત તો કરી આપણને આગળ. અંતસ્ત્યાગો બહિસ્ત્યાગો વિરક્તસ્યૈવ યુજ્યતે. અંદરનો ત્યાગ અને બહારનો ત્યાગ. બહારનો ત્યાગ એટલે શું? તો કે વિષયોમાં જે આસક્તિ છે તે. અંદરનો ત્યાગ એટલે શું? અહમાદિભિ એટલે હું અને મારું, અથવા કામ ક્રોધ જે બધી વસ્તુઓ છે તે. આનો ત્યાગ એનું વૈરાગ્ય. વૈરાગ્ય મુક્તમ બોધ એટલે શું? આત્મ અનાત્મ વિવેકજન્ય આત્મ સ્વરૂપ યાથાત્મ્ય અનુભવ. બોધ એટલે શું? તો કે રોજ આ અભ્યાસ ચાલે, રોજ અભ્યાસ ચાલે. આત્મા એટલે શું અને અનાત્મા એટલે શું? રોજ અનાત્માનું દર્શન કરવું પડે. એના પગથિયા અથવા એના લેયર્સ તમે જેમ જેમ સૂક્ષ્મ સ્તરે કામ કરતા જાઓ તેમ તેમ આ સમજાય કે
ભાઈ આનો તો કોઈ અંત જ નથી. હા, અંત નથી, કારણ કે આ અનાદિકાળનો અભ્યાસ છે ને. એટલે બહારથી તો આપણે વિષયોને છોડી દઈએ, એનું આલંબન છોડી દઈએ, બધું કરીએ, પણ અંદર જે બધું ચાલે છે એમાંથી એ અનાત્મામાં જે આત્મબુદ્ધિ તાદાત્મ્ય છે અને એમાંથી જે દુઃખ જન્મે છે એ સમજવું પડે. એટલે એમાં આત્મ અનાત્મ વિવેક ની પ્રક્રિયા સતત ચાલુ જ હોય. સત્ય મિથ્યાના વિવેકની પ્રક્રિયા ચાલુ જ હોય. તમે કઈ આમ નામ બસ દુઃખી હો ને એમ કહો કે આ બધું મિથ્યા છે, કશું કામ નથી આવતું. કારણ કે મિથ્યા એટલે જે સમજ મિથ્યાની છે એ સાચી સમજ આવતા જ વાર લાગતી હોય. એટલે મિથ્યા એટલે આપણે તેમ જ બસ આ બધું છે જ નહીં, આ બધું છે જ નહીં. એટલે ઘણી વાર વ્યક્તિ વધારે નિરાશ થઈ જાય કે કશું છે જ નહીં. એટલે શું જીવન નામની વસ્તુ પણ નથી? આવું કઈ જગત જેવું છે જ નહીં? જીવનમાં કઈ કરવાનું જ નથી? તો પછી શું છે? સચ્ચિદાનંદ છે એટલે શું? પણ મારે કઈ કરવાનું જ નહીં? આ બધા હજારો પ્રશ્ન લોકોના મનમાં હોય. બહુ મુશ્કેલી છે બધી. એટલે જીજી વિશે શતમ સમાહ કુર્વન્નેવ કર્માણી. ઈશાવાસ્ય કે છે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીતા મા ગૃધ કસ્ય સિદ્ધનમ. આ તો ધ્યેય છે. પછી એ ધ્યેયની પ્રાપ્તિ માટે જીવન કેવું હોય? કુર્વન્નેવેહ કર્માણી જીજી વિશે શતમ સમાહ. તારે તો ન અન્યથે તસ્તિ. આના સિવાય કોઈ માર્ગ નથી. કયો? તો કે જીવન એવા જીવતા કુર્વન એવા કર્માણી, કર્મ કરતા કરતા જીજી વિશે શતમ સમા 100 વર્ષ જીવવાની અપેક્ષા રાખવી જોઈએ કર્મો કરતા કરતા. આવું કહે છે. એટલે આ કર્મો દ્વારા ચિત્ત શુદ્ધિમાં ઘણો લાંબો સમય લાગે અને ચિત્ત શુદ્ધિ થતી જાય, પ્રસન્નતા આવતી જાય, કામ થતું જાય. પછી સૂક્ષ્મ સ્તરે જયારે આપણે આ બધું વિચારવાનું આવે, કામ કરવાનું આવે, ત્યાર પછી જીવનમાં કર્મનો ઉપરામ, કર્મનો ત્યાગ. પછી એ કેટલું કામ કરવાનું? પછી એ ત્યાં આપણે માંડુક્ય ઉપનિષદ સમજાવે. પછી બધા કશાય પ્રગટ થતા હોય, અથવા વ્યવહારમાં જે દુઃખ જન્મતું હોય, વ્યવહારમાં આપણે થોડો ઘણો વ્યવહાર તો કરતા હોઈએ તો એમાંથી દુઃખ જન્મતું હોય, તો એ વખતે આપણી પાસે કયું સાધન છે? કઈ રીતે પોતાની જાતને દુઃખમાંથી છોડાવી શકાય? આ જ વસ્તુ આત્મ વિવેક, કે મને આ દુઃખ જન્માવા માટે કયું કારણ છે જવાબદાર? હું કોને મહત્વ આપું છું? કયા આધારે હું પોતાને દુઃખી એવું કહું છું? આ બધું અંદર પ્રક્રિયા જે થાય છે બુદ્ધિમાં, ત્યાં સુધી મારે પહોંચવું પડે કે આવું થઈ રહ્યું છે અંદર. અને પછી સમજ્યા વાત તો સાચી છે. બસ આવો વિવેક કરીએ તો પછી એ ભલે દુઃખની વૃત્તિ હોય, વૃત્તિ જન્મવાની છે, એને આપણે રોકી ના શકીએ. એ વૃત્તિ જન્મશે. નિરાશાની હોય, દુઃખની હોય, શોકની હોય, જેની વૃત્તિ હોય, જે પણ વૃત્તિ જે જન્મવાની. એટલે આપણે ક્યાં સુધી કામ કરી શકીએ? દુઃખની વૃત્તિને દૂર ના કરી શકીએ, પણ અજ્ઞાન એટલે શું? હું એ વૃત્તિ છું, એ જ મારું સત્ય છે, એ જે તાદાત્મ્ય છે ને, એને હું છોડી શકું. વૃત્તિ ભલે રહી, પણ એ વૃત્તિ હું નથી. કઈ રીતે હું નથી? તો કે વૃત્તિ અનુભવાય છે. બસ એક જ પ્રમાણ છે આપણી પાસે. જે અનુભવાય, જેનો અનુભવ થાય, એ હું ના હોય. કેમ હું ના હોય? તો કે હું તો હંમેશા છે. એ વૃત્તિ નહોતી ત્યારે હું તો હતો જ, કે હું તો હતી જ. હવે હતી પણ ના રહ્યા. આત્મ સ્વરૂપ એ તો હતું જ. વૃત્તિ હતી ત્યારે પણ, વૃત્તિ નહોતી ત્યારે પણ. અને વૃત્તિ આવનારી ને જનારી છે. એનો અર્થ કે હું કાયમી છું અને હું પાછું સ્વયં પ્રકાશ છું. મારા વગર વૃત્તિ પ્રકાશિત થતી નથી. એટલે વૃત્તિ હોય કે ના હોય, હું તો પ્રકાશ સ્વરૂપ જ છું. હું મારા સ્વરૂપમાં પૂર્ણ જ છું. મારામાં ક્યાંય કોઈ વિકાર જન્મતો નથી. આવું જે વર્ષો સુધીનું આપણું ચિંતન હોય, શ્રવણ હોય, મનન હોય, નિધિધ્યાસન એટલે આ બધું શ્રવણ મનન આપણે પાછું વાગોળીએ અને પોતાની જાતને સમજાવીએ કે આવું છે કે નહીં, અને મન સ્વીકારે કે વાત તો સાચી છે. એમ કરતા કરતા આપણને આપણો અભ્યાસ વધતો જાય. એટલે વૈરાગ્ય અને જ્ઞાન. પક્ષીવત પક્ષીણ ઇવ. જેમ પક્ષીને 2 પાંખો છે, એવી રીતે આ બંનેને તું તારી પાંખો જાણ. તત્ર હેતુ. શું કામ આવું મારે કરવાની જરૂર છે? તો કે વિમુક્તિ સૌધાગ્ર તલાધિરોહણમ. બીજા ગ્રંથમાં છે ને,
એનો શબ્દ બદલાઈ ગયો. પહેલામાં શું હતું? સૌધાગ્ર લતાધિરોહણમ હતું. અને બીજું પુસ્તક મારી પાસે છે, એમાં છે સૌધાગ્ર તલાધિરોહણમ. તો આપણને એમ થાય કે તો પ્રિન્ટિંગ મિસ્ટેક છે, પણ આ બંને વિદ્વાનોએ તો પછી એના એ પ્રમાણે જ અર્થ ચાલુ રાખ્યો છે. એટલે એમણે કઈ ભૂલ સુધારી નથી. એનો અર્થ કે આ પાઠ પણ હશે. તો શું એનો અર્થ થાય? તો કે સૌધાગ્ર, લતામાં તો લતા એટલે ક્રીપર, સૌધાગ્ર તલાધિરોહણમ. તો પછી આખું સૌધાગ્ર એટલે મહેલ, પ્રાસાદ અને એની છત. તલા એટલે છત, ટેરેસ. ટેરેસ ઉપર જવું હોય, તમારે ઉપર પહોંચવું હોય, એટલે હવે એક છેક ઉપર આ વસ્તુ રહેલી છે, ઘુમ્મટ ઉપર, આટલું શિખર ઉપર આ વસ્તુ છે, તમારું ધ્યેય છે જે આટલું ઉચ્ચ, ત્યાં સુધી તમારે પહોંચવું હોય તો આ બે પાંખની મદદથી તમે જઈ શકો. એટલે સૌધાગ્ર તલમ એટલે શું? રમ્ય રમ્યમ ઉચ્ચ સ્થાનમ, અત્યંત રમણીય ઉચ્ચ સ્થાન. તસ્ય અધિરોહણમ પ્રાપ્તિ. તો એ જગ્યાએ જવા માટે પક્ષી જેવી રીતે પોતાની પાંખ દ્વારા જતું હોય, તો તાભ્યામ સમુચ્ચતાભ્યામ વિના અન્યતરેણ વૈરાગ્યેણ વા બોધેન વા એકેન ન સિદ્ધ્યતિ. એકલા વૈરાગ્યથી આ સિદ્ધિ પ્રાપ્ત ના થાય, અથવા એકલા જ્ઞાનથી પણ આ સિદ્ધિ પ્રાપ્ત ના થાય. એટલે આપણા જીવનમાં બંનેની ઉપાસના હોવી જોઈએ, બંનેની ચકાસતા રહેવાનું વૈરાગ્ય. અને એના પ્રસંગો આવ્યા જ કરે. જેવું દુઃખ જન્મે એટલે સમજી લેવાનું કે ત્યાં વૈરાગ્યનો પણ અભાવ છે અને ત્યાં આત્મજ્ઞાનનો પણ અભાવ છે. એટલે બંને વળી પાછા આપણે આ જે કંઈ શીખતા હોઈએ એમાંથી પાછું આ વસ્તુને લાવીએ, જે સમજવું એને, કે આમાંથી ક્યાં વૈરાગ્ય ખૂટે છે, ક્યાં વૈરાગ્યની જરૂર છે. તો સમજાશે કે આ છોડ્યા વગર નહીં જ ચાલે. એ મનને છોડવું જ નથી હોતું. કારણ કે મન એટલે બિચારું કેટલું અસહાય હોય છે, કેવી રીતે પરાધીનતા પૂર્વક જીવતું હોય છે ને. કેવી હાલત છે એની, જન્મો જન્મોથી આવી દશામાં બિચારું જીવતું આવ્યું હોય, એટલે બધાનો આધાર હોય. એટલે કેવી રીતે એમાંથી મુક્ત થઈ શકે? એટલે એને આત્માનો આધાર, મનને આત્માનો આધાર. એટલા માટે ભક્તિ, એટલા માટે શરણાગતિ, સંપૂર્ણ સમર્પણ. સંપૂર્ણ સમર્પણ. ભગવાન છે અને જેવા છીએ એવા, નિર્બળ તો નિર્બળ, દુઃખી તો દુઃખી, પરવશ તો પરવશ. એ બહારની પરવશતા છે, મારી પરવશતા નથી. અને મનની બહુ નબળાઈ હોય, બહુ જ આપણને અસલામતી લાગતી હોય, બહુ ભય લાગતો હોય, તો ભગવાન જ આપણું શરણ છે. નિર્બલ કે બલરામ, ઉત્તમ ઉત્તમ સાધન ભક્તિ. અને ભગવાન છે જ, અને આત્મરૂપે રહેલા ભગવાન, એ ભગવાન રામચંદ્રજી સર્વવ્યાપક સર્વજ્ઞ છે, આત્મરૂપે પણ છે કે શિવજી. એટલે ભક્તિની અત્યંત આવશ્યકતા છે, અત્યંત આવશ્યકતા. એ તો છૂટવું જ ના જોઈએ. પછી આત્મજ્ઞાન એની મેળાએ પછી એ તો બધું આત્મસમર્પણ તો આ રીતે થતા થતા અહમ બ્રહ્માસ્મિમાં નિષ્ઠા પ્રાપ્ત થશે જ. પણ ભગવાન આપણા જીવનનો આધાર છે. એટલે તો પછી ભગવાનમાં પ્રેમ પણ જન્મે અને જગત પ્રત્યે વૈરાગ્ય પણ હોય, અને સત્સંગ ચાલુ હોય, એટલે એ કામ થયા કરે બુદ્ધિમાં, સ્પષ્ટતા આવ્યા કરે. આવું જીવન, સાધકનું જીવન આવું હોય તો પછી એ પોતાના ધ્યેયને પ્રાપ્ત કરી શકે. આમાં નિરાશાને સ્થાન જ નથી કે મને મોક્ષ નહીં મળે અથવા જીવનમાં કે આનંદ છે જ નહીં. આવો પ્રશ્ન જે આ પ્રકારે પોતાનો અભ્યાસ કરી રહ્યા હોય, આધ્યાત્મિક ઉન્નતિ કરી રહ્યા હોય, એના માટે નથી. એટલું ખરું કે તમને અભ્યાસ કરવા માટે, થોડું ચિંતન કરવા માટે બુદ્ધિને કેળવવી પડે, સૂક્ષ્મ બનાવવી પડે. એટલે એના માટે વળી પાછું વૈરાગ્ય જોઈએ. કોના માટે વૈરાગ્ય? તો કે રોજબરોજનો વ્યવહાર, રોજબરોજની જે પ્રવૃત્તિમાં નિષ્ઠા જે છે એ જ આપણું જીવ. એમાંથી થોડું 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 કાપકૂપ મૂકતા મૂકતા આપણે હવે ગ્રંથનું અધ્યયન કરતા શીખીએ, કે શ્રવણ કે સત્સંગમાં રસ લઈએ. નહીં પક્ષી કેન પક્ષિણા અંબરતલમ ગાહિતુમ ઇષ્ટે તદ્વત પ્રકૃતે પેતિ ભાવ. એટલે આપણા માટે પણ આ બંનેની આવશ્યકતા છે. અત્યંત વૈરાગ્યવત સમાધિ
समाधि समाहितस्यैव दृढप्रबोधः प्रबुद्धतत्त्वस्य हि बन्धमुक्तिः मुक्तात्मनो नित्यसुखानुभूतिः। હવે એ વસ્તુ યોગ્ય જ છે, જે કહો ને એ વસ્તુ કેમ યોગ્ય છે? અત્યંત વૈરાગ્યવત સમાધિ, એટલે અખંડ આનંદનો અનુભવ કરવો હોય, અખંડ આનંદનો અનુભવ અત્યંત વૈરાગ્ય વાળાને થાય છે. એટલે જ્ઞાન તો ખરું જ, પણ જ્ઞાનની સાથે જો વૈરાગ્ય ના હોય તો અખંડ આનંદનો અનુભવ થતો નથી. એટલે કહે છે કે અત્યંત વૈરાગ્યવત સમાધિ. આ પગથિયા કઈ રીતે ચડાય? આનંદ સુધી, બ્રહ્માનંદ રસાનુભૂતિ સુધીનો જે રસ્તો છે એ કેવા પ્રકારનો છે? આપણે કેવા હોઈએ કે જેથી આપણે આવો આનંદ પ્રાપ્ત કરી શકીએ? એટલે એનો ક્રમ બતાવે છે. અત્યંત વૈરાગ્યવત. અને છે ને સંગતિ, તમારે આગળના શ્લોક સાથેની સંગતિ બેસાડવાની કે ભાઈ કેમ તમે આવું કહ્યું કે વૈરાગ્ય અને જ્ઞાન બંને જરૂરી છે? તો કે જુઓ, વૈરાગ્યની સાથે જ જ્ઞાન હોય, જ્ઞાનની સાથે વૈરાગ્ય હોય તો જ તમે બ્રહ્માનું રસ મેળવી શકો, પોતાના સ્વરૂપમાં સ્થિતિ પ્રાપ્ત કરી શકો. એટલે હેતુ કહેવાય આને. આ હેતુ છે આવું કહેવા પાછળ. કારણ છે ભાઈ, આગળ અમે આવું કહ્યું કે આ બંનેની જરૂર છે, એની પાછળનું કારણ છે. કયું કારણ છે? તો કે અત્યંત વૈરાગ્યવત સમાધિ સમાહિતસ્યૈવ દૃઢ પ્રબોધઃ પ્રબુદ્ધ તત્વસ્ય હિ બંધ મુક્તિ અને મુક્તાત્મન નિત્ય સુખાનુભૂતિ. આવો સંબંધ છે, આવું કનેક્શન છે. જેમ ભજ ગોવિંદમ ની અંદર શંકરાચાર્યજી કહે છે સત્સંગત્વે નિસંગત્વમ, નિસંગત્વે નિર્મોહત્વમ, નિર્મોહત્વે નિશ્ચલ તત્વમ, નિશ્ચલ તત્વે જીવન મુક્તિ. આ બધા પગથિયા છે. એ જ વસ્તુ અહીંયા કહે છે. એની ચર્ચા આપણે આવતીકાલે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.